મશીન લાવવાનો મેં ના પાડ્યો તો કીધું આ ધૂળ ખાશે પણ ભાઈ ધૂળ ખાય એવું કરીને મેળ્યું આખા ક્ષેત્રમાં નતો લાવવાનું જ નતું પાછું કાઢ મશીન વાળા કે પહેલા તમે આ વિડીયો જુઓ કે બાજરી વાઢવા માટે ભાઈ જે ટ્રેક્ટર લાવવામાં આવ્યું અને બાજરીના ખેતરને ભાઈ રમણ ભમાણ કરી નાખ્યું અને ખેડૂત ભાઈ ગુસ્સે થઈ ગયા। અત્યારે હાલ ભાઈ તમે જોતા હશો કે અનેક જગ્યાએ ભાઈ ખેતરોની અંદર બાજરી વાઢવા માટે આવા મશીનો આવી ગયા છે, જેથી ભાઈ ખેડૂતને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને બાજરીનો પાક એક દિવસની અંદર વઢાઈ જાય, કલાકોની અંદર વઢાઈ જાય। હવે આ ખેડૂત ભાઈએ આ ટ્રેક્ટર વાળું મશીન બોલાવ્યું, પણ તમે વિચાર કરો કે બાજરી વાઢવાના બદલે આ બાજરીના પાકને ભાઈ રમણ ભમાણ કરી નાખ્યો। પછી તો ખેડૂત ગુસ્સે થયો અને એવું કહ્યું કે લઈ જા ટ્રેક્ટર તારું પાછું, મારે નહોતું બોલાવવાનું। એમ કરતા કરતા તો બંને પતિ પત્ની લડી પણ પડ્યા। મિત્રો, અત્યારે જે વિડીયો સામે આવ્યો છે તમે વિચાર કરો કે એક ખેડૂત પાક પકવવા માટે કેટલી બધી મહેનત કરે છે અને આ ખેડૂત ભાઈએ ભાઈ બાજરી વાઢવા માટે આ મશીન બોલાવ્યું, એટલે કે જે આ ટ્રેક્ટરની અંદર મશીન લાગે અને એ બાજરી વાઢે, પછી ભાઈ તમારે ખાલી બાજરી લણવાની રહે, તમારે વાઢવાની કોઈ જરૂર નથી તો તમારે મજૂર બોલાવવાના રહેતા। પણ આ મશીન લાવતા ભાઈ ખેતરની અંદર જે બાજરી હતી એ રમાણ ભમાણ કરી નાખી। પછી તો ખેડૂત ગુસ્સે થયો અને એવું કહ્યું કે એના કરતા તો આપણે બાજરી વાઢી હોત તો સારું હતું। ભાઈ હું તો એવું જ કહું છું કે જો તમારા ઘરમાં કોઈ વધારે સભ્યો હોય ને તો ભાઈ હાથેથી વાઢો, એમાં તમને ઘણી બધી મજા આવશે। કારણ કે જે આપણે પૂળા બાંધીએ એમાં પણ આપણને ફાયદો થાય, જે કોહણા આપણે લણવાના હોય એમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફાયદો થાય। કારણ કે ભાઈ મશીન કેવું વાઢે, એક સરખું કંઈ વાઢે ના, પછી આપણને પૂળા બાંધવામાં પણ તકલીફ પડે, લણવાની અંદર પણ તકલીફ પડે। હવે એવામાં તો ક્યાંક ને ક્યાંક ખેડૂત ભાઈ ગુસ્સે પણ થઈ ગયા। તમારું શું કહેવું છે આ મશીન વિશે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। બસ મિત્રો, આજ માટે આટલું જ રાખીએ છીએ। આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો।